વારસિયા રોડ પર આવેલી જૂની આરટીઓ પાસેની સુરુચિ પાર્કના રહીશો વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાને લઈને વડોદરા મહાનગરપાલિકા કચેરી રજૂઆત માટે દોડી આવ્યા હતા, જ્યાં મોટી સંખ્યામાં સ્થાનિકો પાલિકા કચેરી ખાતે દોડી આવતા પાલિકા તંત્રમાં દોડધામ મચી હતી। અચાનક ભીડ વધી જતા ભીડમાં સામેલ સ્થાનિક રહીશ એવા શંકરભાઈને ચક્કર આવતા બેભાન થઈ ગયા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે વારસિયા રોડ પર આવેલી આ સોસાયટીમાં છેલ્લે 10 વર્ષથી પીવાના પાણીની સમસ્યા છે, જેને લઈને પાલિકા તંત્રમાં અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ જ નિવેડો નહીં આવતા રોષે ભરાયેલા સ્થાનિકોએ પાણીની માંગ સાથે પાલિકા કચેરી મોરચો કાઢી દોડી આવ્યા હતા। ત્યારે અચાનક કચેરીમાં બનેલી દોડધામને પગલે રાજકારણ ગરમાયું હતું। સુરુચિ પાર્ક જૂની આરટીઓ ઓફિસ પાસેથી વર્ષો જૂની સમસ્યા છે અને દરેક જણને ખબર જ છે કે આ સમસ્યાનું હલ કંઈ આવી શકતું નથી અને આ સમસ્યાનું વાતાવરણ ઉગ્ર થતાં સોસાયટીના 21 નંબરમાંથી શંકરભાઈ કરીને એમની તબિયત એટલી ખરાબ થઈ ગઈ છે કે જેની હદ નથી। એ અત્યારે હાલ સિરિયસ છે અને સિક્યુરિટીવાળાએ નીચેથી ઉપર આવવા દેવા માટેના ધક્કા મારેલા છે અને એ લોકોને કીધું છે ઉપર સભા ચાલે છે, સભા ચાલે છે, સભા ચાલે છે। સભા ચાલતા બાનું કાઢ્યું છે। ઉગ્ર વાતાવરણ થતાં એક કરતા કર્મચારીઓ બીક ના મારે ભાગી ગયા છે અને એવું કીધું છે કે સભા પહેલા દરવાજે નહીં, અહીંયાથી નહીં, ત્યાંથી નહીં, એવા બાના કાઢ્યા બધા ભાગી ગયેલા છે અને જે વ્યક્તિને અત્યારે સિરિયસ થયેલા છે એમનું કંઈ બી થશે તો અહીંના કાર્યકર્તાઓ, અધિકારી દરેક એ સમસ્યા લઈને કંટાળીને ઉગ્ર થઈને થયું છે, એમને કશું બી થશે તો અહીંના કર્મચારીઓની જવાબદારી રહેશે નગરપાલિકાની। અમે પાણીની જ રજૂઆત લઈને આવીએ છીએ, જ્યારે બી આવીએ છીએ પાણીની રજૂઆત લઈને આવીએ, જ્યારે બી આવીએ છીએ ત્યારે કહે છે કાઉન્સિલર સાથે વાત કરો। કાઉન્સિલર સાથે શું વાત કરીએ? અમે વોટ લેવા કાઉન્સિલર આવે છે અમારી પાસે કે લોકો આવે છે ઢોલ નગારા લઈને? જ્યારે બી આવીએ છીએ હું વારસિયા જૂની આરટીઓ પાછળથી આવી છું, સુરુચિ પાર્કમાંથી। અરે આ 30 વર્ષથી આ પ્રોબ્લેમ છે, જ્યારે બી અઠવાડિયું નથી થતું અમારે આ ધંધા, હું નોકરી ધંધો છોડીને અહીં આવું છું। અમારો પગાર કોણ આપશે? 500 ટેન્કરના કોણ આપશે? અમારી સોસાયટીમાં શંકરભાઈ કરીને છે, એમને એટેક આવી ગયો, 21 નંબરમાં રહે છે, એમને અત્યારે દવાખાને લઈ ગયા છે પણ અમે શીતલ મિસ્ત્રીને મળ્યા વગર જવાના નથી, નહીં તો અહીંયા ગાડી ધામો નાખવાના છે। કોઈનો સાથ નહીં મળ્યો અમને, ઉલટા ધક્કા મળ્યા છે, બધાના ધક્કા મળ્યા છે। એમાં એટેક આવી ગયો ભાઈને, એમાં ભાઈને એટેક આવી ગયો, ધક્કા જ મળ્યા છે અમને। અને ભાઈને ધક્કા મારેલા